रोहतक साइबर क्राइम पुलिस ने अंतर्राष्ट्रीय मिलन दर्जी गिरोह के सहयोगी राज राइनी को गिरफ्तार किया। रोहतक साइबर क्राइम सेल पुलिस को एक बड़ी सफलता मिली है। पुलिस ने मिलन दर्जी गिरोह के मुख्य सहयोगी राज प्रकाश राइनी को किम से गिरफ्तार किया है। आरोपी राज राइनी के खिलाफ घुसपैठियों के तहत एक गंभीर अपराध भी दर्ज था, जिसके चलते वह पिछले 10 महीनों से फरार चल रहा था। पिछले 10 महीनों से फरार आरोपी पकड़ा गया। साइबर क्राइम पुलिस के अनुसार आरोपी राज राइनी गिरोह के मुख्य आरोपी मिलन दर्जी की मदद करता था। राज राइनी का मुख्य काम जरूरतमंद लोगों से बैंक खाते किराए पर लेना था। वह कमीशन देकर इन लोगों से बैंक खाते लेता था और फिर उन खातों को दुबई में बैठे मुख्य आरोपी मिलन दर्जी तक पहुंचाता था। इन बैंक खातों का इस्तेमाल साइबर धोखाधड़ी से हासिल पैसों को सफेद करने में किया जाता था। आरोपी बैंक खाते किराए पर लेकर मिलन दर्जी को देते थे। इस मामले की गंभीरता का अंदाज़ा इसी बात से लगाया जा सकता है कि इस गिरोह के खिलाफ देश भर में एनसीसीआरपी में कुल 1869 शिकायतें दर्ज है। गिरोह का मुख्य सरगना मिलन दर्जी अभी भी दुबई से अपनी आपराधिक गतिविधियों को अंजाम दे रहा है। पुलिस गिरफ्तार आरोपी राज रेहानी से गहन पूछताछ कर रही है ताकि गिरोह के पूरे नेटवर्क और उससे अन्य साथियों को पकड़ा जा सके। गई काले माननीय गृहमंत्री साहेब सीपी साहेब અને જેસીપી ક્રાઇમ સાહેબની માર્ગદર્શન અને સૂચના હેઠળ સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ગુજસી ટોપના એક આરોપી રાજ રૈયાનીને ઝડપી પાડવામાં આવેલ છે। આ જે ગુનો છે ગઈ સાલે 10મા મહિનામાં નોંધાયેલ હતો અને એમાં સ્વાધ્યાય કોમ્પ્લેક્સમાં આવતી એક ઓફિસ જે મોટા વરાજા ખાતે ઉપસ્થિત છે ત્યાં રેડ પાડવામાં આવેલ હતી અને એ ઓફિસના રેડમાં कुल 28 मोबाइल फोन 250 सिम कार्ड 180 જેટલા પાસબુકો અને એના સિવાય જે ત્યાં લેપટોપ હતો જે લેપટોપ મળી આવેલ હતો એ લેપટોપમાં લગભગ 261 જેટલા બેંક અકાઉન્ટમાં નેટ બેન્કિંગ મારફતે નાણાંનો વ્યવહાર પણ ચાલતો હતો। તો આ રેડમાં જે મુખ્ય ગેંગ લીડર છે મિલન દરજી એ મુખ્ય રીતે દુબઈ ખાતેથી કામ કરે છે અને જે રાજ રૈયાની છે એને એમનો કૌટુંબિક ભાઈ તરીકે એમને સંપર્કમાં આવ્યો હતો અને જે ચાઇનીઝ ગેંગો સાયબર ક્રાઇમ આચરે છે એમને જે સાયબર ક્રાઇમ આચરવા માટે જે બેંક અકાઉન્ટનો ઉપયોગ થાય છે તો એ ઉપયોગ પૂરી પાડવા માટે તમામ બેંક અકાઉન્ટો પૂરું પાડવા માટે રાજ રૈયાણીની મુખ્ય ભૂમિકા હતી આખા ગુનામાં। એના સિવાય આ ગુનામાં અગાઉ 12 આરોપીઓ પણ પકડાયેલ હતા। આ તમામ આરોપીઓ સામે દેશભરમાં કુલ 29 જેટલા ફરિયાદો નોંધાયેલ છે। એના સિવાય આ તમામ આરોપીઓ પાસેથી અમે લોકોને 1029 જેટલા બેંક ખાતાઓનો પણ માહિતી મળી છે। એ તમામ ખાતાઓ સામે એનસીસીઆરપીમાં 1800 જેટલા સાયબર કમ્પ્લેન્ટ્સ ઓલરેડી નોંધાયેલ છે। તો હું સાયબર સેલ અને સુરત પોલીસ વતી હું લોકોને અપીલ કરું છું કે તમને કોઈ પણ પ્રકારની લોભ લાલચમાં આવતા નથી। કમિશનના માટે નાની કમિશનના માટે તમે તમારું નામ દુરુપયોગ કરે એવા ગેંગોને નથી આપતા, કેમ કે એ જે તમામ બેંક અકાઉન્ટો છે કે સિમ કાર્ડ છે એ સાયબર ક્રાઇમ અને સાયબર ફ્રોડ કરવા માટે ઉપયોગ થાય છે અને કાયદેસર રીતે તમારી પણ જવાબદારી આમાં નક્કી થઈ શકે અને તમે પણ આનો ભોગ બની શકો। એટલા માટે હું બધાને અપીલ કરું છું કે આવી કોઈ લોભ લાલચમાં નથી આવતા અને સારી રીતે અગર કોઈ ખબર પડે તમારી સામે કોઈ અગર કમિશનના માટે બેંક ખાતા ખોલાવવા માટે તમને સંપર્ક કરે તો તમે